હે મિત્રો, બેસ્ટ ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો, કારણ કે આ ટેટ 1 વાળા માટે અને બીજા બધા માટે પણ ઉપયોગી છે. શું કરવાનું છે ધ્યાન રાખો. અહીંયા પી જેમ ક્યુ જેમ આર આપેલો હોય, જો એક જ સંખ્યા હોય તો તમને આવડે જ છે, પણ કદાચ જો ભાગાકાર સ્વરૂપે આપેલો હોય તો શું કરવાનું? તો કાંઈ નથી કરવાનું. અહીંયા 3 જે નીચેની સંખ્યા દેખાય છે એ 3નો લસા લઈ લેવાનો. તો એમનો લસા કેટલો થવાનો? તો 30 થવાનો. કેટલો થવાનો? 30. તો બધી જ સંખ્યાને 30 વડે ગુણી નાખવાનું. શું કરવાનું? 30 વડે ગુણી નાખવાનું. ચલો, તો 15 દુ 30 થઈ ગયા, 10 3 30 થઈ ગયા અને 5 6 30 થઈ ગયા. હવે એમનો ગુણાકાર કરો. 6 3 18, 3 7 21 અને 11 દુ 22. તો આ એનો જવાબ થઈ જાય. ન ખબર પડી? બીજી એકવાર ચલો. 4 3 અને 2, આ 3નો લસા કયો થવાનો? તો 3 એ ઘડિયાની અંદર કોમન આવતા એવા કયા છે? તો 12. 3 4 12, એટલે 12 વડે આપણે બધાને ગુણી નાખીશું. બરાબર? જે સંખ્યા લસા આવતો હોય એના વડે ગુણી નાખવાનું. તો 2 6 12, 3 4 12 અને 4 3 12. હવે આ બંનેનો ગુણાકાર, તો 6 1 6, 4 2 8 અને 3 3 9. તો આનો જવાબ થઈ જાય 6 8 અને 9. જો આ બંનેની અંદર ખબર પડી હોય તો આનો જવાબ એ કોમેન્ટ કરો, અને આવી અવનવી ટ્રિક્સ માટે હું એટલે કે મેથ્સ વિથ ચિરાગને ફોલો કરતા જાઓ.